રક્ષાબંધનનો પવિત્ર તહેવાર, એક બોલ્ડ લુક, પેટ ડોગને રાખડી અને પછી સોશિયલ મીડિયા પર એવો વિવાદ ગરમાયો કે રાજકારણ સુધી પહોંચી ગયો. અભિનેત્રી કૃતિ સેનનની રક્ષાબંધનની એક જાહેરાતને લઈને સોશિયલ મીડિયા પર વાતાવરણ ગરમાયું. ભાજપ સાંસદ કંગના રનૌતે ટિપ્પણી કરી તો બીજી તરફ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી કૃતિના સમર્થનમાં આવ્યા. જો કે આ વિવાદ એટલી હદે વકર્યો કે જીવાએ જાહેરાત જ હટાવી લીધી. પરંતુ આખરે આ જાહેરાતમાં એવું શું થયું હતું કે આટલો મોટો વિવાદ સર્જાયો? જાણો સમગ્ર મામલો. કૃતિ સેનન ઇન્ડો વેસ્ટર્ન લુકમાં જોવા મળી. બ્રાલેટ સ્ટાઇલ બ્લાઉઝ, કેપ અને ડ્રેપ સ્કર્ટ પહેરેલી કૃતિ પોતાના પેટ ડોગને રાખડી બાંધતી પણ જોવા મળી. જાહેરાત સામે આવ્યા બાદ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ હતા, તેમણે કૃતિના આઉટફિટ અને રક્ષાબંધન જેવા તહેવારની રજૂઆતને લઈને સવાલો ઉઠાવ્યા. કેટલાક લોકોએ ધાર્મિક ભાવનાઓનો મુદ્દો ઉઠાવ્યો તો બીજી તરફ ઘણા યુઝર્સ હતા, તેમણે કૃતિના લુક અને તેના નિર્ણયનું સમર્થન કર્યું. આ સમગ્ર વિવાદ વચ્ચે ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત પણ કૃતિના આઉટફિટને લઈ ટિપ્પણી કરી. કંગનાએ સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે મહિલાઓ પાસે અનેક પ્રકારના જે પરંપરાગત અને આધુનિક કપડાના વિકલ્પો મોજૂદ છે, તો રક્ષાબંધન માટે આ પ્રકારના લુકની પસંદગી શા માટે કરવામાં આવી? કંગનાએ જેવી આ ટિપ્પણી કરી ત્યારબાદ કૃતિએ પણ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી. કૃતિએ કહ્યું કે તહેવારોનો સાચો અર્થ માત્ર આઉટફિટ નહીં, પરંતુ જે લાગણીઓ છે, પરંપરાઓ છે, તે પ્રત્યેના સન્માનમાં હોય છે. તેણે મહિલાઓના કપડાના આધારે તેમની સંસ્કૃતિ અને લાગણીઓ છે તેમને માપવા સામે પણ સવાલ ઉઠાવ્યો. કૃતિએ વધુમાં જણાવ્યું કે તે અને તેની બહેન એટલે કે નુપુર સેનન એકબીજાને રાખડી બાંધે છે અને બંને એકબીજાની સુરક્ષા માટે હંમેશા સાથે છે. પોતાના પેટ ડોગને રાખડી બાંધવા અંગે પણ તેણે સ્પષ્ટતા કરતા કહ્યું કે તેના માટે પેટ પણ પરિવારનો જ એક ભાગ છે. આ સમગ્ર વિવાદમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પણ કીર્તિના સમર્થનમાં સામે આવ્યા. તેમણે કીર્તિની પોસ્ટ શેર કરી મહિલાઓના કપડાં અને જીવનશૈલી છે તેની ઓનલાઈન પોલિસી ન થવી જોઈએ તેવી વાત કરી. બીજી તરફ વિવાદ વધતા જીવાએ પોતાની રક્ષાબંધનની જે એડવર્ટાઇઝ હતી તે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવી લીધી. કંપનીએ સત્તાવાર નિવેદનમાં કહ્યું કે ભારતીય સંસ્કૃતિ, પરંપરાઓ અને તહેવારો પ્રત્યે કંપનીને ઊંડો આદર છે અને જો આ જાહેરાતથી કોઈની લાગણી દુભાઈ હોય તો તેમનો ઈરાદો નહોતો. આમ એક રક્ષાબંધનની જાહેરાતથી શરૂ થયેલો વિવાદ હવે પહેરવેશ, પરંપરા, આધુનિકતા અને મહિલાઓની પસંદગી અંગેની ચર્ચામાં ફેરવાઈ ગયો. એક જાહેરાત, બે અલગ દ્રષ્ટિકોણ અને સોશિયલ મીડિયા પર મોટી ચર્ચા. હવે સવાલ એ છે કે તહેવારની પરંપરા અને વ્યક્તિની પોતાની પસંદગી વચ્ચે આ જે હદ છે આખરે કોણ નક્કી કરશે?